છોટા ઉદેપુરના નસવાડીમાં સંદેશ ન્યૂઝના અહેવાલની અસર થઈ છે। જિલ્લા વિકાસ અધિકારીએ કાચા રસ્તાની મુલાકાત લીધી। કુકરદા ગામે 108 સગર્ભાના ઘર સુધી પહોંચી જ ન શકી। સંદેશ ન્યૂઝે અહેવાલ પ્રસારિત કર્યો હતો ત્યારે ઇન્ચાર્જ ડીડીઓ સચિન કુમારે કાચા રસ્તાનું નિરીક્ષણ કર્યું છે। ગ્રામજનોને પાકા રસ્તા બનશે એનું આશ્વાસન આપ્યું છે। છોટા ઉદેપુરના નસવાડીમાં એક અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો જેમાં સગર્ભાને પ્રસૂતિની પીડા તો ઉપડી, પરંતુ જ્યારે 108ને ફોન કરવામાં આવ્યો ત્યારે તે 3 થી 4 કિલોમીટર કે જ્યાંથી પાકો રસ્તો છે ત્યાં આવીને ઊભી હતી। ત્યાં સુધી ગ્રામજનોને તે પ્રસૂતાને સગર્ભાને ત્યાંથી 108 સુધી પહોંચાડવામાં આવી હતી। વર્ષોથી આવી પ્રકારની સમસ્યા છે। જ્યારે પણ આવી કોઈ મેડિકલ ઇમરજન્સી આવે છે ત્યારે ગામ લોકોને ખૂબ જ પરેશાની થાય છે। ત્યારે સંદેશ ન્યૂઝના અહેવાલની અસર થઈ છે। ડીડીઓ ત્યાં પહોંચ્યા છે અને આશ્વાસન આપ્યું છે કે આ સમસ્યાનું નિરાકરણ જલ્દીથી જલ્દી લાવવામાં આવશે। આપને જણાવી દઈએ કે આ ગામની વસ્તી 2,500 થી 3,000 જેટલી છે અને લોકો વર્ષોથી એટલે કે આઝાદી પછી આ જ સ્થિતિમાં જીવી રહ્યા છે।